આગામી સિઝનને ધ્યાનમાં રાખી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વિશેષ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે। શહેરમાં વરસાદી પરિસ્થિતિ દરમિયાન કોઈપણ પ્રકારની ઇમરજન્સીનો ઝડપી પ્રતિસાદ મળી રહે તે માટે તમામ ઝોનમાં 24 કલાક કાર્યરત કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યા। પાણી ભરાવા, વૃક્ષ પડવા, ડ્રેનેજ સમસ્યા, ફાયર ઇમરજન્સી સહિતની ફરિયાદો માટે નાગરિકોને કોલ પર તાત્કાલિક સહાય ઉપલબ્ધ થશે। શહેરના 4 રસ્તાઓ અને અંડરપાસ પર 1000થી વધુ સીસીટીવી કેમેરા દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવશે। સાથે કર્મચારીઓને રાઉન્ડ ધી ક્લોક સ્ટેન્ડ બાય રાખી ચોમાસા દરમિયાન કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા તંત્ર સજ્જ બન્યું છે। ગુજરાતમાં હજી ચોમાસાની શરૂઆત ન થઈ ત્યારે મહાનગરપાલિકા દ્વારા વિશેષ આયોજન કરાયું છે। પ્રી મોન્સૂન પ્લાન અંતર્ગત જ અમદાવાદના પાલડી સ્થિત કંટ્રોલ રૂમ શરૂ કરાયો છે। ખાસ કરીને જોઈ શકો 45થી પણ વધુ જે અંડરપાસો છે તેના સીસીટીવી હાલ લાઈવ જોવા મળી રહ્યા છે અને કઈ રીતની સ્થિતિ વરસાદ દરમિયાન ઊભી થતી હોય છે તેને લઈને આખી જે સમીક્ષા છે તે અહીં કરવામાં આવતી છે, તેનું જે નિરીક્ષણ છે તે અહીં કરવામાં આવતું છે। 24 અવર્સ તમામ અધિકારીઓની જવાબદારી અહીં સોંપવામાં આવતી હોય છે। રાઉન્ડ ધ ક્લોક તમામ અલગ અલગ અધિકારીઓને અહીં વિશેષ જે જવાબદારી ફાળવવામાં આવતી હોય છે। કમિશનર દ્વારા તેનો સર્ક્યુલર પણ કરી દેવામાં આવ્યો છે। ખાસ કરીને જ્યારે ચોમાસાની સિઝન દરમિયાન શહેરના જે વરસાદી પરિસ્થિતિ દરમિયાન આકસ્મિક પરિસ્થિતિ હોય, પાણી ભરાવાની સ્થિતિ હોય, વૃક્ષ પડવાની ઘટનાઓ હોય, ડ્રેનેજની સમસ્યા હોય, ફાયર ઇમરજન્સી હોય અથવા પછી નાગરિકને લગતી કોઈ પણ સમસ્યાઓ હોય તેનો તત્કાલિક નિકાલ થાય તેને લઈને જ આ તમામ જે કંટ્રોલ રૂમ છે તે કાર્યરત કરવામાં આવતો હોય છે। વરસાદની સિઝનની સાથે જ 1 જૂનથી આ કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવે છે। જે મુખ્ય 4 રસ્તાઓ છે જ્યાં સૌથી વધુ પાણી ભરાવાની સમસ્યા હોય છે ત્યાં પણ કઈ રીતની સ્થિતિ હોય છે તેનું પણ મોનિટરિંગ થાય તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી રહી છે। ચોક્કસ કહી શકાય કે અધિકારીઓની સમીક્ષા સાથે આખો કંટ્રોલ રૂમ છે હાલ 24 અવર્સ અહીં ચાલુ કરી દેવામાં આવ્યું છે। કેમેરા પંકજ મકવાણા સાથે પ્રણવ પટેલ, ન્યૂઝ 18 અમદાવાદ। સમાચાર અમદાવાદમાંથી ઈસનપુરમાં ભીષણ આગનો બનાવ બન્યો। નારોલ હાઈવે પર બાલાજી એસ્ટેટમાં આગ લાગી। કેમિકલ કંપનીમાં ભયંકર આગ લાગી। નેલ પોલિશ બનાવતી કંપનીમાં આગ લાગી। ફાયર વિભાગના અધિકારીઓ દ્વારા આગ પર કાબુ મેળવવામાં આવ્યો। મહત્વનું છે કે ઈસનપુર વિસ્તારમાં આગનો બનાવ બન્યો છે। કેમિકલ બનાવતી કંપનીમાં જ આગ લાગી છે। જ્વલનશીલ પદાર્થ હોવાના કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું, પરંતુ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળ પર પહોંચી હતી। ફાયરનો મારો ચલાવી પાણીનો મારો ચલાવવામાં આવ્યો અને આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો। અન્ય મહત્વના સમાચાર, બોટાદના સાળંગપુર ધામમાં સ્થાપિત કિંગ સાળંગપુરની મૂર્તિના કોપીરાઇટનો વિવાદ થયો છે। કિંગ ઓફ સાળંગપુર ટ્રેડમાર્કના પ્રમાણપત્રને લઈ વિવાદ થયો। સાધુ સંતોએ કોપીરાઇટ મુદ્દે વિરોધ કર્યો। મહામંડલેશ્વર અખિલેશ્વર દાસજી મહારાજની પ્રતિક્રિયા, તેમણે કહ્યું કે દેવી દેવતાના સ્વરૂપ પર કોપીરાઇટ ન હોય, ભગવાન સૌના હોય, કોઈ સંપ્રદાયના નહીં। આપને જણાવી દઈએ કે ઓર્ગેનાઇઝેશનના ચેરમેન હેમાંગ રાવલના સ્વામિનારાયણ સંપ્રદાય પર આકરા પ્રહાર, કહ્યું ભગવાન પર ભક્તોનો અધિકાર છે, કોઈ ટ્રસ્ટનો એકાધિકાર નથી। કોઈ કોપીરાઇટ નથી, તદ્દન ખોટી વાત છે અને સ્વામિનારાયણ સંપ્રદાયના જે લોકો આ કોપીરાઇટ માટે ટ્રેક માર્ક કર્યું છે એને તત્કાલથી એને પાછું કરવું જોઈએ અને પબ્લિક કહેવું જોઈએ કે અમારું હનુમાનજી મહારાજ ટ્રેક માર્ક અમર નથી અને કોઈ પણ એમની ઉપાસના કરી શકાય કે કોઈ પણ એમની મૂર્તિ પધરાઈ શકાય। કષ્ટભંજન નામ છે, આપણા શાસ્ત્રોમાં લખેલું છે, સંકટ મોચન શાસ્ત્રોમાં લખેલું છે, ગણપતિ દાદા વિઘ્નહર્તા શાસ્ત્રોમાં લખેલું છે। આ બધા નામનો કોપીરાઇટ કઈ રીતે હોઈ શકે? આ નામનો કોપીરાઇટ કરીને પોતાની જાગીર સમજતી આ સ્વામિનારાયણની સારંગપુર સંસ્થાએ કિંગ ઓફ સારંગપુર હોય કે કષ્ટભંજન દેવ સારંગપુર હોય, સારંગપુર નામ પણ એક શહેર છે, શહેરનું નામ પણ કઈ રીતે કોપીરાઇટ કરી શકે? સાળંગપુર ટ્રસ્ટના ટ્રેડમાર્ક નિર્ણય સામે વિરોધ, બ્રહ્મ સમાજ દ્વારા નિર્ણયને લઈ વિરોધ કરાયો। ભગવાન પર ભક્તોનો અધિકાર, કોઈ ટ્રસ્ટનો એકાધિકાર નહીં। સનાતન ધર્મ કોઈ બ્રાન્ડ કે કોર્પોરેટ સંપત્તિ નથી તેવું નિવેદન આકરા પ્રહાર બ્રહ્મ સમાજે કર્યા છે। કષ્ટભંજન દેવ કિંગ ઓફ સાળંગપુર પ્રસાદા કોપીરાઇટ મુદ્દે સવાલ, કોપીરાઇટથી હિન્દુઓની ધાર્મિક લાગણી દુભાયાનો આક્ષેપ થયો। કરોડો ભક્તોની આસ્થા પર કોઈ સંસ્થાનો એકાધિકાર નથી। સનાતન પરંપરા અને ધાર્મિક વારસાના સંરક્ષણની માંગ, બ્રહ્મ સમાજે નિર્ણયને સનાતન ધર્મના મૂળ તત્વો વિરુદ્ધ ગણાવ્યો। ટૂંક સમયમાં વિરોધના આગામી કાર્યક્રમોની જાહેરાત કરાશે। તો
કોપીરાઇટને લઈને અત્યારે જે બ્રહ્મ સમાજ હોય કે અન્ય બ્રાહ્મણ ઓર્ગેનાઇઝેશન હોય તેઓ દ્વારા વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો છે. સાધુ સંતોએ રોષ વ્યક્ત કર્યો છે. તેમનું સ્પષ્ટ કહેવું છે કે ભગવાનનો અધિકાર ભક્તો પર હોય છે, ભક્તોનો અધિકાર ભગવાન પર હોય છે, કોઈ ટ્રસ્ટનો અધિકાર નથી હોતો. સનાતન ધર્મ કોર્પોરેટ સંપત્તિ નથી તેવું સ્પષ્ટ બ્રહ્મ સમાજનું કહેવું છે. આદિ અનાદિકાળથી સનાતન ધર્મના ઈષ્ટદેવ છે અને એના આસ્થાનું પ્રતીક છે, તો એને ઠેસ પહોંચાડાય નહીં. સનાતન ધર્મને આ લોકોને નીચા દેખાડવાનું આ સ્વામિનારાયણ સંસ્થા વખતો વખત કરતી આવે છે. તો શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ રાજ્ય કક્ષાનો સખત શબ્દોમાં વિરોધ કરે છે. અમારી લીગલી કમિટી છે એને આ ટ્રેડમાર્ક દૂર કરવા માટેની કાર્યવાહી કરવાની છે. આ ઠરાવની નકલ પણ સ્વામિનારાયણને મોકલવાના છે. એક લીગલ નોટિસ પણ સ્વામિનારાયણ સંપ્રદાયને મોકલવાના છે કે તાત્કાલિક અસરથી આવા ટ્રેડમાર્કમાંથી દૂર કરે. હનુમાનજી સારંગપુર અને કષ્ટદેવ દેવભંજન દેવ આ ત્રણ વસ્તુને જે છે એ પોતાનું ટ્રેડમાર્ક કે માલિકેપણું બતાવી શકાય નહીં. સમાચારમાં આગળ વધીએ. અમદાવાદ શહેરની સાયન્સ સિટી વિસ્તારમાં આવેલી એસએસ ડિવાઇન સ્કૂલ અને નિર્માણ એક્સેલન્સ એડ્યુકેટર્સ LLP વચ્ચે વિવાદ ઉગ્ર બન્યો. એસએસ ડિવાઇન સ્કૂલ ટ્રસ્ટે આરોપ લગાવ્યો છે કે નિર્માણ સ્કૂલ સંચાલકોએ તેમને ગેરમાર્ગે દોરી છેતરપિંડી આચરી છે. અગાઉ કરાર આધારે શાળાનો વહીવટ તેમને સોંપવામાં આવ્યો હતો, પરંતુ સંચાલકો દ્વારા શાળામાં ભૂતિયા વિદ્યાર્થીઓને પ્રવેશ આપી ડમી સ્કૂલ ચલાવવામાં આવતી હોવાના આક્ષેપ થયા છે. ડીઓ તરફથી નોટિસ મળ્યા બાદ ટ્રસ્ટે વહીવટ પરત લીધો હતો. આ દરમિયાન નિર્માણ સંચાલકો દ્વારા ધોરણ 10 LC સહિત શાળાના મહત્વપૂર્ણ દસ્તાવેજો લઈ જવાના આક્ષેપ થયા, જેના કારણે અનેક વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા છે. આ સમગ્ર મામલો એસએસ ડિવાઇન સ્કૂલે સોલા પોલીસ સ્ટેશનમાં અરજી કરી અને LC ઉઠાંતરીના CCTV ફૂટેજ પણ જાહેર કર્યા. કે શાળા સંચાલન આપણે કોઈ બીજાને આપેલું હતું અને મે મહિનાના 3જા વીકની અંદર આપણે નોટિસ ફાટવી અને આ એગ્રીમેન્ટ પણ રદ કર્યો છે. આપણે વાલીશ્રીને પણ જણાવેલું છે કે અહીંયા સરસ અને સુચારુ શિક્ષણ વ્યવસ્થા ગોઠવાયેલી છે. દસ્તાવેજોની અંદર જ્યારે અમે નોટિસ આપી ત્યારે 25મી મેના દિવસે રાત્રે 10:30 વાગે અહીંયાથી અગત્યના દસ્તાવેજો જેની અંદર GR છે, LC છે અને CPU કે જેની અંદર તમામ ડોક્યુમેન્ટ હતા એ તમામ ડોક્યુમેન્ટો રાત્રે અહીંયાથી લઈ ગયા છે, જેના કારણે ધોરણ 10ના વિદ્યાર્થીઓને LC માટે અને માર્કશીટ માટે ખૂબ જ હાલાકી અનુભવી. બેટી બચાવો બેટી પઢાઓ જેવા સૂત્રો વચ્ચે બાળકીઓ પાસે સાફ સફાઈ કરાવવાનો વિડીયો વાયરલ થયો. જિલ્લામાં સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વિડીયોએ અનેક સવાલો ઉભા કર્યા. શાળામાં અભ્યાસ કરતી બાળકીઓ પાસે સફાઈ કામ કરાવવામાં આવતો હોવાનો આ વિડીયો છે. વિડીયો ખંભાળિયા તાલુકાના સલાયા કન્યા શાળાનો હોવાનું અનુમાન છે. વિડીયોની સત્યતા અંગે હજુ સત્તાવાર પુષ્ટિ નથી થઈ. જવાબદાર તંત્ર દ્વારા તપાસ કરી હકીકત બહાર લાવવાની માંગ ઉઠી છે. વાયરલ વિડીયો અંગે ન્યૂઝ 18 પુષ્ટિ નથી કરતું. તો સલાયા કન્યા શાળાનો આ વિડીયો હોવાની હાલ તો વિગતો છે. બાળકીઓ પાસે સાફ સફાઈ કરાવાઈ છે. જે શિક્ષણનું ધામ છે કે જ્યાં વિદ્યાર્થીઓને શિક્ષણ અપાય છે એમના ઉજ્જવળ ભવિષ્ય માટે, ત્યાં બાળકીઓ પાસે સાફ સફાઈ કરાવાઈ. આપને દ્રશ્યો બતાવી રહ્યા છે. જણાવી દઈએ કે સલાયા પાસેના આ વિડીયો હોવાની અત્યારે તો વિગતો સામે આવી છે. જો કે જવાબદાર તંત્ર દ્વારા તપાસ કરી હકીકત બહાર લાવવાની માંગ પણ ઉઠી છે. વાયરલ વિડીયો અંગે ન્યૂઝ 18 નથી કરતું કોઈ પુષ્ટિ. અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં છેલ્લા 15 દિવસમાં OPDમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો. હોસ્પિટલમાં અંદાજે 25,000 દર્દીઓની નોંધણી થઈ. ચોમાસા પહેલા પાણીજન્ય રોગચાળામાં વધારો જોવા મળ્યો, જેમાં ડેન્ગ્યુના 296 સેમ્પલમાંથી 16 પોઝિટિવ કેસ નોંધાયા, જ્યારે મેલેરિયાના 1200 સેમ્પલમાંથી 12 કેસ પોઝિટિવ આવ્યા. આ ઉપરાંત ઝાડા ઉલટીના 85, ટાઇફોઇડના 10 કેસ નોંધાયા. ખાસ કરીને બાળકોમાં પણ તાવ, ઝાડા ઉલટીના કેસોમાં વધારો જોવા મળતા આરોગ્ય તંત્ર સતર્ક બન્યું. લાસ્ટ 15 દિવસમાં આપણે ગણીએ તો 25,000ની OPD છે. એમાં ડેન્ગ્યુના 16 કેસ છે, મેલેરિયાના 12 છે અને ડાયરિયા ઝાડા ઉલટીના બધા થઈને 85 કેસીસ જોવા મળેલ છે આપણે ત્યાં. કે એક તો પાણી